30 થી 40 વર્ષ જૂની શાખા છે। તો નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે પ્રણવ જોશી। સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ફૂડી બ્રધર્સમાં। તમે અમરેલીમાં તો ઘણો સપોર્ટ આવ્યો, સબસ્ક્રાઈબર આપણે પણ બહુ જ મસ્ત વધી ગયા છે। આફ્ટર 2 વીક પછી હું ફરી પાછે અમરેલી જિલ્લામાં કુંડલામાં આવ્યો છું। કુંડલા તાલુકામાં નાનકડું એવું સેન્ટર છે, પણ નામ બહુ એક મોટું છે નાસ્તા માટેનું। દોસ્ત ભેળપુરી કરીને છે। આ ઘણા વર્ષો જ્યારે હું નાનો હતો ને ત્યારનો ભાઈ ખાતો આવ્યો છું, અને હાલમાં હું ત્યાં બીજી બ્રાન્ચે આવ્યો છું ભાઈ। તો અત્યારે ચાલો આપણે અંદર જઈએ, અને આ એનો આખો બસ સ્ટેન્ડનો એરિયા છે। તો એકવાર દોસ્ત અલ્પારમાં જરૂર ને જરૂર આવજો તમે। તો ચાલો આપણે અત્યારે અંદર જઈએ અને ભાઈને મળીએ કે નાસ્તામાં શું શું છે ને આપણે ટ્રાય કરીએ અને તમને બતાવીએ। ચાલો દોસ્ત અલ્પાહારમાં ભાઈ, અને દોસ્ત અલ્પાહાર આ આવેલું છે। મેં તો આ વર્ષો જૂની જ્યારે હું નાનો હતો ને, જ્યારે હું કુંડલામાં આવતો ને ત્યારે એમને ત્યાં બહુ નાસ્તો કરતો। એટલે જૂની જગ્યાએ જ્યારે ગયો મુલાકાત લીધી ત્યાંથી ખબર પડી કે આ નવી એક દુકાન અહીંયા કરવામાં આવી છે। તો આપણે ભાઈને મળીએ અને પૂછીએ તેમનું નામ શું છે। મારું નામ મહેતાબાદ છે। અને આપણે આ દુકાનની શરૂઆત આ કહેવાય કે દોસ્ત ભેળપુરીની શરૂઆત ક્યાંથી થઈ? દોસ્ત ભેળપુરીની શરૂઆત મારા દાદાએ કરી હતી, એના પછી મારા ફાધરે કરી, એના પછી અમે સંભાળી। તો ભાઈ પાર્થભાઈ મેદાનપુર, એટલે અંદાજે પાર્થભાઈ કેટલા વર્ષ જૂની હશે? 35 થી 40 વર્ષ જૂની શાખા છે। પહેલા મારા દાદા સંભાળતા, એમના પછી મારા ફાધરે ચાલુ કર્યું હતું, અને એમના પછી હું અત્યારે સંભાળું છું। અહીંયા આ મવા રોડની બ્રાન્ચ હું સંભાળું છું 2012 થી। અને આની પહેલા હજી એક આપણે કોઈ બ્રાન્ચ હજી કરી? આપણી મેઇન બ્રાન્ચ છે એ નાવલીમાં છે, દોસ્ત ભેળપુરી નાવલીમાં, જે સૌથી જૂની બ્રાન્ચ છે નાવલીમાં, ત્યાં હજી હું વહેલો પહોંચી ગયો છું એટલા માટે કારણ કે આ બ્રાન્ચ પણ ભીડ એટલી જ થઈ જાય છે, જેથી આપણને પણ ખબર ટ્રાય કરીએ કે ભાઈ આમનું ફેવરેટ। અને તમે એવું આમાં ખાસિયત શું અત્યારે તમે બનાવો છો? અમારી મેઇન સ્પેશિયાલિટી છે ભેળ છે, મસાલા પૂરી છે, દહીં પૂરી છે। આ બધી વસ્તુ અમારી રેગ્યુલર વસ્તુ છે। પછી અલગ અલગ છે, પાવ ટુકડા છે, રગડા છે, દાબેલી છે, કચોરી છે, આ બધી વસ્તુ અમારી રેગ્યુલર આઈટમ છે। સૌથી વધારે શું ખવાય તમારે? ભેળ છે, મસાલા પૂરી અને દહીં પૂરી, આ બધી આપણી રેગ્યુલર આઈટમ છે। તો કાંઈ વાંધો નહીં, તમે પણ અમારા માટે એક સારામાં સારી વસ્તુ જે તમને લાગતી હોય અમને બનાવી દો, કારણ કે અમારા વ્યુઅરને તમારી થ્રુ આવે અને તમને જોવે। અને ભાઈ કુંડલા જો કંઈક નાનું કહેવાય છે, પણ કહેવાય ને કે નાનું તો છે રળિયામણું, પણ કાઠિયાવાડમાં જેટલું ટેસ્ટ ખાવાની વસ્તુ મળે એ બીજે દુનિયામાં એક જગ્યાએ પણ મળતી નથી। તો પાર્થભાઈને કહે કે તમે સ્પેશિયાલિટી બનાવો। ચાલો તમને એક ભેળ ને એક પૂરી ખવડાવો, બંને ખવડાવો એકાદી। ભાઈ હું અહીંયા આવ્યો ને તો ભાઈ મેં સ્વચ્છતા જે જોઈ છે ને ભાઈ, ખરેખર તમે આવું ઘરે એકવાર ભાઈને કહી કે તમે સ્વચ્છતા બતાવો। અને માલ પણ રોજનો તૈયાર કરીને જ આપણે લાવતા હશો? એકદમ ફ્રેશ જ ભાઈ અત્યારે બનાવે છે આપણે માટે ભેળ। જો આ શું નાખ્યું તમે? સેવ છે, મમરા છે, ફરસાણ છે, તીખી સેવ, પૌવા છે, બુંદી છે। આ કેની ચટણી? આ તીખી ચટણી લસણ વાળી, આ ખાટી મીઠી। અચ્છા, આ ગરમ રગડો આવશે આમાં। રગડો પણ ઘણા માત્રામાં લાવો છો તમે? પછી કાંદા આવશે, નહીં આવશે। અચ્છા, પછી આ સ્પેશિયલ આપણું ચવાણું આવશે। સરસ। પછી કોથમીર આવશે, સમારેલા ટમેટા, પછી બીટ, આ સફરજન, નાયલોન સેવ, આ દાડમ, એટલે ભાઈ કેવા માટે મસાલા સિંગ, અને ઉપરથી શું છે? ખજૂર વાળી ગળી ચટણી। ખજૂરની ગળી ચટણી? તો ભાઈ ખજૂર તો બહુ મોંઘા આવે ને એમાંથી ગળી ચટણી પાર્થભાઈ ખવડાવે છે, દોસ્તમાં તો કઈ ઘટે નહીં। પાર્થભાઈ આ બનાવી દીધી છે આપણને। હવે આપણા માટે શું બને છે? આ મસાલા પૂરી બને। મસાલા પૂરી, અચ્છા મસાલા પૂરી પણ બને છે, તમે એકવાર મસાલા પૂરી પણ જોઈ લો। એમાં પણ સેમ ઇન્ગ્રીડિયન્ટ આપવામાં આવે છે, પણ ભાઈ કહેવાય ને કે નાસ્તો આ નથી, તમે આ ખાલી આપણે કહીએ છીએ, પણ પાર્થભાઈ જે દિલથી ખવડાવે છે દોસ્ત મારા ભેળમાંથી, એકવાર ટ્રાય જરૂર કરજો। ને અહીંયા લિસ્ટ પણ આપેલું છે કોણ કેટલી વસ્તુમાં છે, કેટલો ભાવ છે, અને સસ્તો જે તમારા માટે તમે નાસ્તો કરી શકો એટલા માટે જેટલા ભાવ છે એટલી જ ક્વોન્ટિટી તમને આપવામાં આવે છે। તમે આ બધું બતાવો કે ભાવ શું શું છે ભાઈને આપણે જોઈએ તમે। તો ભાઈ ચાલો હવે આપણે પાણીપુરી આવી ગઈ છે, ભેળ પણ આવી ગઈ છે, તો કરીએ ટ્રાય। અને પાર્થભાઈ મસ્ત મજાની આપણી ભેળને તૈયાર કરી લીધી છે। હવે આપણે છે ને મારણ કરવા બેસી જવાનું છે। કાઠિયાવાડી ભાઈ હોય તો કાઠિયાવાડીમાં જ બોલવાનું હોય, તો આવો મારી સાથે, હાલો। અને આપણે ભાઈ આવી ગઈ છે ભેળ। તો સૌ પ્રથમ પહેલાં તો ભેળમાં તમામ પ્રકારની ઇન્ગ્રીડિયન્ટ બહુ મસ્ત છે। તો પહેલાં તો આપણે સબસ્ક્રાઈબરને ખવડાવીએ, સબસ્ક્રાઈબર જ બધું છે।
ખાટો મીઠો જે તીખો સ્પાઇસી ટેસ્ટ કહેવાય ને એ આ સ્પેશિયલી આ ગાજર અને એના લીધે જે આવે ને ભાઈ ચટણી એમની જે ખજૂરની ચટણી નાખે છે ને એના લીધે બહુ મસ્ત આવે છે. એટલે જે એની ક્વોલિટી છે ને ખજૂરની બનાવ ચટણીની કહેવાય ને કે ભાઈ બધી રીતે એમ મીડિયમ તીખા માંસ પણ તમારે જેવું તીખું ખાવું હોય એના માટે પણ આ સારું છે એક વસ્તુ. એકવાર ટ્રાય કરીએ. ખરેખર આ મસ્ત છે. સાથે પાણીપુરી પણ આપણી આવી ગઈ છે. પૂરી પણ તમે જુઓ ભાઈ જોરદાર છે અને બસ સ્ટેન્ડ ઉપર આવેલું છે ભાઈ. અને એરિયા પણ તમે જો આવતા હોય કુંડલા એકવાર આવવાનું થાય તો આ બ્રાન્ચ પણ અને બીજી બ્રાન્ચનો પણ વિડીયો તમને હમણાં હું તમને લઈ જાઉં ત્યાં પણ જુઓ અને આ ટ્રાય કરીએ હજી એકવાર. ખરેખર મસ્ત છે ભાઈ. મોઢામાંથી જે સ્વાદ છૂટે છે પાણીના ફુવારા, આ હા હા. એકવાર જરૂર આવજો. ભાઈનો પાર્થભાઈનો પણ કોન્ટેક્ટ નંબર હું નીચે નાખી દઈશ, એડ્રેસ પણ નાખી દઈશ, તો એકવાર જરૂર બધા આવજો. અને ચાલો ત્યાર પછી આપણે ભૌદીપભાઈ અમારા જે કેમેરામેન છે એને પણ કહે કે ટ્રાય કરો કે તમને કેવું લાગે છે ભાઈ. ચાલો એને પણ પૂછી લઈએ. કેમ લાગે ભૌદીપભાઈ? બહુ સારી છે. એનું ઘટે ભેળ એટલે ભેળ છે ને ભાઈ બહુ સરસ બનાવે છે. એકવાર જરૂર આવજો. હું એક પૂરી તમને પૂરી બહુ ભાવે એટલે હું પૂરી એક ખાઉં. તમારે ખાવીશ કોઈ? મસ્ત છે. તો એકવાર જરૂર આવો. જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી કાઠિયાવાડી ફૂડી બ્રધર્સ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.